નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ભક્તિ કહાની પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે આ 5 વ્યક્તિઓ વિશે જાણીશું। તેમને ક્યારે પણ ખાલી હાથે ઘરેથી જવા ના દો। બધા ધર્મોમાં દાનનું ખૂબ મહત્વ માનવામાં આવે છે। તે માત્ર એક રિવાજ અથવા પરંપરા નથી, પરંતુ ધાર્મિક ગ્રંથો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે જ્યારે કોઈ દાન કરે છે તો તેની અસર તેને વિષયાસક્ત આસક્તિથી મુક્ત કરે છે। શાસ્ત્રો અનુસાર જીવનમાં સુખ, સમૃદ્ધિ અને તમામ મનોકામનાઓની પૂર્તિ માટે દાન કરવાની સલાહ આપવામાં આવે છે। દાન એ મહાન પુણ્ય માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિના ઘણા પાપો નાશ પામે છે અને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય છે। ધાર્મિક સ્થળો પર દાન કરવાનું મહત્વ લાંબા સમયથી જાણીતું છે, પરંતુ તમારા ઘરના દરવાજે સાધુને ખાલી હાથ પાછા ફરવું નુકસાનકારક હોઈ શકે છે। શાસ્ત્રો અનુસાર જો 5 વ્યક્તિઓને ખાલી હાથે પરત કરવામાં આવે તો ભાગ્ય દુર્ભાગ્યમાં ફેરવાઈ જાય છે। ઘરમાં જે સુખ આવે છે તેમાં અવરોધ હોય છે। ચાલો જાણીએ, પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારી સાથે કાયમ રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં ચોક્કસપણે જય માં લક્ષ્મી લખો। તમારે વિડિયો લાઇક કરવો જ પડશે, પછી તમે લોકો ભૂલી જશો। તમારી એક લાઇક અમને વધુ વિડિયો બનાવવા પ્રોત્સાહિત કરે છે। ચાલો જાણીએ કોણ છે તે 5 લોકો। જો કોઈ વ્યંઢળ, માસીબા અથવા વ્યંઢળ તમારા ઘર, ઓફિસ કે દરવાજે કોઈ વસ્તુ માંગવા આવે તો તેને ખાલી હાથે મોકલવાની ભૂલ ન કરવી। એવું માનવામાં આવે છે કે વ્યંઢળને દાન કરવાથી કુંડળીમાં બુધ ગ્રહનો દોષ દૂર થઈ જાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યંઢળોને બુધ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે। એટલું જ નહીં, આપણે તેમની સાથે જે રીતે વ્યવહાર કરીએ છીએ તેની પણ આપણા જીવન પર ઊંડી અસર પડે છે। તેથી આપણે ભૂલથી પણ ક્યારેય વ્યંઢળનું અપમાન ન કરવું જોઈએ। જો તમે તેમને દાન આપવા માંગતા ન હોવ તો દાન ન આપો, પરંતુ તેમનો દુરુપયોગ પણ ન કરો। જો કે એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે જો લીલા રંગના કપડાં અથવા કોઈ પણ લીલા રંગની વસ્તુ વ્યંઢળોને દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે। આવું કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે, પરંતુ તેમનું અપમાન કરવાથી બુધ ગ્રહને નુકસાન થાય છે અને વ્યક્તિને ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। બુધને ભાગ્યનો કારક માનવામાં આવે છે, તેથી વ્યક્તિએ તેનું દાન કરવું જોઈએ। જો શક્ય હોય તો લીલા રંગની કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ। 2. સંત મહાત્મા। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ સંત મહાત્મા ક્યારે તમારા દરવાજે આવે તો હંમેશા તેમની સાથે નમ્રતાથી વર્તવું। જો તમારે તેમની પાસેથી કોઈ જ્ઞાન મેળવવું હોય તો અવશ્ય મેળવો અથવા તમારી ક્ષમતા મુજબ જે કંઈ કરી શકો તે તેમને આપો। આદરના રૂપમાં દાન આ કરો અને તેમના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ મેળવો। એમના દરવાજેથી ખાલી હાથે પાછા ફરવાને બદલે એવું માનવામાં આવે છે કે જો કોઈ સાધુ કે સંત કોઈના દરવાજેથી ખાલી હાથે પાછા ફરે તો તેના જીવનમાં પરેશાનીઓ સિવાય બીજું કંઈ જ આવતું નથી। તેથી સંતે ક્યારેય મહાત્મા પાસે ખાલી હાથ પાછા ન ફરવું જોઈએ। 3. જો કોઈ અપંગ, અશક્ત કે અસહાય વ્યક્તિ મદદ માટે ઘરના દરવાજે આવે તો તેની મદદ અવશ્ય કરવી જોઈએ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવા લોકોને શનિ અને રાહુનું પ્રતીક માનવામાં આવે છે। તેમને દાન કરવાથી તેમની રક્ષા થાય છે। ક્રૂર ગ્રહોનો ક્રોધ જઈ શકે છે। જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે કે જો કુંડળીમાં શનિ દોષ હોય તો જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા છીએ, પરંતુ તેમ છતાં જીવનમાં દુઃખ આવે છે। સમસ્યાઓ ઓછી થતી જણાતી નથી, તો પછી ધ્યાન આપો કે તમે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમારા દરવાજામાંથી ખાલી હાથે ફેરવી રહ્યા છો અથવા કોઈ જરૂરિયાતમંદ અને અશક્ત વ્યક્તિ માટે, તો ધ્યાનમાં રાખો કે તેણે આવું ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે વિકલાંગ લોકોને રાહુ અને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે। તેથી જ આ જાતિઓને ક્યારેય દરવાજામાંથી બહાર જવા દેવા જોઈએ નહીં।
પરત ન કરવું જોઈએ। 4. ભિખારી, જો કોઈ ભિખારી ઘરના દરવાજે આવે તો તેને ખાલી હાથે પરત ન કરવો જોઈએ। જો પૈસા નહીં તો ખોરાક અથવા પહેરવા યોગ્ય વસ્તુઓ પણ દાન કરી શકાય છે। ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજે કે ક્યાંક ભીખ માગતા લોકોને ઠપકો આપે છે અથવા 4 વાત કહે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર તમે કોઈને દાન આપો કે ન આપો, પરંતુ તેને ઠપકો આપવો બિલકુલ યોગ્ય નથી। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા સંચિત પુણ્યનો પણ નાશ થાય છે। તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર તમારા દરવાજેથી ભિખારીને ક્યારેય ખાલી હાથે દૂર ન કરો। તમે જે કરી શકો તે દાન કરો। જો તમે ન કરી શકો તો ક્યારે અફસોસ કરશો નહીં। 5. જો ઘરની દીકરી સાસરેથી આવે તો તેનું ક્યારે અપમાન ન કરવું જોઈએ। તેણે પોતાની ઈચ્છા મુજબ જેટલું દાન કરવું જોઈએ। કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે પરિવારના સભ્યો તેની સાથે મારપીટ કરે છે અને મારપીટ કરે છે। આમ કરવાથી તમારા ઘરમાં દરિદ્રતા રહે છે। જ્યારે તમારા ઘરની દીકરી તમારું અપમાન થઈને ઘર છોડીને જાય છે ત્યારે તમારા ઘરની લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈને જતી રહે છે। એટલે જ ક્યારેય ઘરની દીકરીનું અપમાન ન કરો। તે ઘરની સુખસમૃદ્ધિ પણ હંમેશ માટે છીનવી લે છે। પ્રિય મિત્રો, તમને આપેલી માહિતી કેવી લાગી તે અમને જણાવો। જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલ ભક્તિ કહાનીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં। કાલે મળીશું, ત્યાં સુધી નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।